નમસ્કાર. વાર્તા છે આનંદ. બે માણસની વાત છે. બંનેનું આવતીકાલે એક અઘરું ઓપરેશન છે અને બંનેએ આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થવાનું છે. દ્રશ્ય પહેલો દર્દી નામ રમણીકલાલ, અત્યંત ગભરું અને ચિંતાશીલ પ્રકૃતિનો. તે ઘરના કુટુંબીજનોને ભેગા કરે છે, જાણે છેલ્લી વાર મળતો હોય તેમ મળે છે અને પત્નીને બેંક અને વીમા વિશે બધું સમજાવે છે. પુત્રોને ઢગલાબંધ શિખામણ આપે છે. મનમાં ડરે છે, બધાને ભેટીને રડે છે. જો ઓપરેશનમાં મને કંઈ થઈ જાય તો મારી પત્ની, મારા વેપાર, મારા કુટુંબનું શું થશે? તેવા નકારાત્મક વિચારો કરી રાતભર સૂઈ શકતો નથી. સવારે પણ વહેલો ઉઠી આખા ઘરને ઉઠાડી ભગવાનને 10 વાર હાથ જોડી હોસ્પિટલમાં દાખલ થવા ઘરેથી નીકળે છે. હોસ્પિટલમાં ખાટલામાં સૂતો સૂતો હાથમાં ચડતી આઈવી બોટલને જોતો રહે છે. દ્રશ્ય બીજો માણસ નામ રસિકલાલ. તે જિંદાદિલ, મસ્ત માણસ. જીવનના આનંદને ભરપૂર રીતે માણી જાણે છે. આવતીકાલે હોસ્પિટલમાં દાખલ થવાનું છે અને ઓપરેશન છે, પણ આજે તે રોજની જેમ શાંતિથી ઉઠે છે. પાઠ પૂજા કરી, છાપું વાંચે છે, ટીવી જુએ છે, સાંજે ગાર્ડનમાં ચાલવા જાય છે. ગાર્ડનમાં તેનો મિત્ર મળે છે. અરે દોસ્ત, તું અહીં? આવતીકાલે તો તારું ઓપરેશન છે ને? હું હમણાં તને મળવા જ તારા ઘરે આવવાનો હતો. કેમ છે તારી તબિયત? તારો દીકરો આવી ગયો? રસિકલાલ હસીને જવાબ આપે છે, હા દોસ્ત, કાલે ઓપરેશન છે. બપોરે આરામથી જઈશ ને હું અને મારી પત્ની ટેક્સીમાં જતા રહીશું. અને દીકરાને હમણાં આવવાની ના પાડી છે. હું અઠવાડિયું તો હોસ્પિટલમાં હોઈશ. હું ઘરે આવી જાઉં પછી તે આવે તો પૌત્ર સાથે રમવાની મજા મને મળે ને. દોસ્ત નવાઈ લાગી છે. તે પૂછે છે, તું કહે તો હું સવારે વહેલો ગાડી લઈને તને હોસ્પિટલ મૂકી જાઉં અને કહે તો તારી સાથે પણ રહું. રસિકલાલ કહે છે, દોસ્ત તારો આભાર. તું ચોક્કસ આવ, પણ સવારમાં હોસ્પિટલમાં જવાનું નહીં. સાથે ચાલવા જઈશું અને પછી મનગમતી હોટલમાં નાસ્તો કરીશું. મોર્નિંગ શોમાં ફિલ્મો જોઈશું અને પછી જમીને તું મને હોસ્પિટલમાં મૂકી જજે. હું તો હોસ્પિટલમાં જઈને મસ્ત સૂઈ જઈશ. તું પણ ઘરે જઈ આરામ કરજે. દોસ્તનો આવો જવાબ સાંભળી નવાઈ લાગી. તેણે પૂછ્યું, રસિક, તને ઓપરેશનની ચિંતા કે ડર નથી? રસિકલાલ બોલ્યા, દોસ્ત, એક ઓપરેશન મારો આનંદ નહીં છીનવી શકે. બસ મનથી હતાશ ન થવું, સદા આનંદિત રહેવું જ મારું જીવન મંત્ર છે. ખરેખર જીવન રડીને, ડરીને, ચિંતા કરીને નહીં, આનંદથી જીવતા શીખીએ. ધન્યવાદ.